વડીલોએ કહેલી મહત્વપૂર્ણ બાબતો। 1. જે મહિલાઓને હાથપગ સૂન્ન થવાની સમસ્યા રહેતી હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને નિયમિત પીવો, તેનાથી હાથપગમાં સૂન્નતા બંધ થઈ જશે। 2. જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન કેળાનું સેવન કરે છે, તેમના બાળકોના હાડકાં મજબૂત રહે છે અને બાળકનો વિકાસ સારો થાય છે। 3. કારેલા, મેથી અને મૂળા જેવા કડવા શાકભાજી ખાવાથી લોહી સાફ રહે છે અને ચહેરા પરના પિમ્પલ્સ અને ડાઘ જેવી સમસ્યાઓથી પણ બચે છે। 4. તળેલા ખોરાકનું સેવન ઓછું કરો, આનાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળશે અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય। 5. તમારા આહારમાં વધુ આદુ અને સેલરીનું સેવન કરો, આનાથી શરીરનો દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી બચી શકાય છે। 6. જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેઓએ ઈંડાનું સેવન કરવું જોઈએ। 7. પાણીમાં ફુદીનો નાખીને પીવાથી ચહેરા પરની કરચલીઓ મટે છે। 8. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો મગ અને દાળ વધુ ખાઓ। 9. જે લોકો ઘણીવાર ખૂબ જ નબળાઈ અનુભવે છે, તેમણે 1 ગ્લાસ ગરમ દૂધમાં ઇલાયચી ઉકાળીને પીવી જોઈએ, તેનાથી ખૂબ જ જલ્દી નબળાઈ દૂર થઈ જશે। 10. ડુંગળીના રસમાં સાકર ઉમેરીને શરબત બનાવીને 10 થી 15 દિવસ સુધી સેવન કરવાથી પથરીથી છુટકારો મળે છે। 11. છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો અજવાઈનની બાફ લેવાથી દુખાવામાં આરામ મળે છે। 12. જો તમે કોઈ રોગના શિકાર છો, તો તમારા આહારમાં ઓછી બ્રેડ અને તાજા ફળોના રસનું વધુ સેવન કરો। 13. જે ઘરોમાં લીંબુના છોડ હોય ત્યાં મચ્છર ઓછા આવે છે। 14. કિસમિસનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે। 15. જો તમારી પાચનશક્તિ ખરાબ હોય તો બીટ ખાઓ, તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે। 16. જો તમને શરદીની સમસ્યા હોય તો દાડમની છાલમાંથી ચા બનાવીને પીવાથી શરદી ઝડપથી મટે છે। 17. જો તમે તમારા રંગને નિખાર અને ગોરો બનાવવા માંગો છો, તો રાત્રે કાચા દૂધની મલાઈથી તમારા ચહેરાની મસાજ કરો અને સવારે તમારા ચહેરાને ધોઈ લો, આ તમારા રંગને ખૂબ જ જલ્દી સાફ કરવામાં મદદ કરશે। 18. તમારા ચહેરાને 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરાનો કાળો રંગ સફેદ થઈ જશે અને કરચલીઓ પણ દૂર થઈ જશે। 19. કાચી કેરીની છાલનો ઉકાળો બનાવીને 1 ચમચી 2 દિવસ સુધી પીવાથી પેટના કીડા મરી જાય છે। 20. કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેને ખાવાથી વાળ ખરતા અટકે છે અને આંતરડાને સાફ રાખવામાં પણ મદદ કરે છે। 21. ડુંગળીને દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ, તે શરીરમાં ઝેર જેવું કામ કરે છે। દૂધ અને ડુંગળી એકસાથે ખાવાથી શરીરમાં ત્વચાના ઘણા રોગો થઈ શકે છે। 22. બેસતી વખતે તમારે હંમેશા તમારી પીઠ સીધી રાખવી જોઈએ, આ કમરના દુખાવાની સમસ્યાને અટકાવે છે। 23. નાકમાં કૃમિ હોય તો ગુલાબજળનો અર્ક નાખવાથી કૃમિ બહાર આવે છે। 24. જો તમે ઊંઘી શકતા નથી, તો 1 ગ્લાસ દૂધમાં મધ ભેળવીને પીવાથી અનિદ્રાથી છુટકારો મળે છે। 25. ડુંગળીની સુગંધ સૂંઘવાથી હૃદય મજબૂત થાય છે। 26. જે વ્યક્તિ ઝડપથી ચાલે છે, તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી। 27. ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા ઝડપથી વૃદ્ધ થઈ જાય છે। 28. નાભીમાં બદામનું તેલ લગાવવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે। 29. સૂર્યમુખીના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ નરમ અને સિલ્કી બને છે। 30. તમારે દરરોજ સવારે ખાલી પેટે સ્નાન કરવું જોઈએ, સવારે સ્નાન કરવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો।
31 રાત્રે સૂતા પહેલા 1 ચમચી ખસખસને પાણીમાં પલાળી રાખો અને સવારે ખસખસને પીસીને દૂધમાં મિક્સ કરીને પીવો. આમ કરવાથી તમારા હાડકાં મજબૂત થશે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. 32 જે લોકોની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ તેમના આહારમાં બીટરૂટનું વધુ સેવન કરવું જોઈએ. 33 બદામ બકરીના દૂધ સાથે ખાવાથી યાદશક્તિ વધે છે. 34 જે લોકો મેદસ્વી છે અને તેમના પગમાં તણાવ છે તેઓએ ચોખાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તે તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે. 35 નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. 36 હૃદયને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું જોઈએ. 37 હાથ પર કાળા ડાઘા પડ્યા હોય તો હાથ પર લીંબુનો રસ ઘસવાથી ડાઘ દૂર થાય છે. 38 જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે લસ્સીનું સેવન ન કરવું જોઈએ, તેનાથી એલર્જી વધુ વધે છે. 39 રાત્રે વધારે ચોખાનું સેવન ન કરવું જોઈએ, તેનાથી પેટમાં ભારેપણું આવે છે અને ખરાબ ઊંઘ આવે છે અને તેનાથી સ્થૂળતા પણ વધે છે. 40 જે લોકોને ખાટા ઓડકારની સમસ્યા હોય તેમણે કાંદા કાપીને તેના પર લીંબુ નીચોવીને ખાવું જોઈએ. 41 જો વારંવાર તાવ આવતો હોય તો એક તવા પર 3-4 કાળી કિસમિસ શેકી દાણા કાઢીને ખાઓ. 1 અઠવાડિયા સુધી આમ કરવાથી તાવની સમસ્યા દૂર થઈ જશે. 42 કિડની સાફ કરવા માટે તરબૂચને થોડી કોથમીરના રસમાં ભેળવીને ખાઓ. 43 પેઢાને મજબૂત કરવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડી હળદર ભેળવીને પેસ્ટ બનાવો અને તેને તમારા પેઢા પર હળવા હાથે મસાજ કરો અને થોડી વાર પછી ધોઈ લો. તેનાથી તમારા પેઢા મજબૂત થશે. 44 રોજ વેજીટેબલ સૂપ બનાવીને પીવો, તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે. 45 બીટરૂટની છાલ ચહેરા પર ઘસવાથી રંગ સાફ થાય છે. 46 દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 47 હૂંફાળા પાણી સાથે દવા લેવાથી દવા ઝડપથી કામ કરે છે. 48 રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. 49 વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 50 સવારે સૌપ્રથમ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 51 રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. 52 જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ઉદાસીનતા ઓછી થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.